શું તમે મને સાંભળી શકો છો? જ્યારે અવાજ વિસ્તરે છે એ સંગીત, લયમાં વિસ્તરેલી ચાલ એ નૃત્ય, મન વિસ્તરે તે ધ્યાન, જીવન વિસ્તરે એ ઉત્સવ. બધા અવાજોનો હેતુ આંતરિક શાંતિ સર્જવાનો છે, કારણ શાંતિ સર્જનાત્મકતાની જનની છે. તે પ્રેમ અને કરુણાનું ઘર છે. અંદરની શાંતિ આપણને આપણા સાચા સ્વભાવમાં ખીલવે છે, જે આનંદ છે, જે સુખ છે, જે પ્રેમ છે. મને લાગે છે આપણે એવી દુનિયા વિશે સ્વપ્ન જોવું જોઈએ જે ઉત્સવથી ભરપૂર છે, કરુણાથી ભરપૂર છે, એકતાની ભાવનાથી ભરપૂર છે. ગયા વર્ષે 3 વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે દુનિયાનું અસ્તિત્વ જ નથી, તે માત્ર કંપન છે. આપણે આપણી હાજરી કરતા કંપન દ્વારા વધુ સંદેશ આપીએ છીએ. આપણે આપણી હાજરી સકારાત્મક બનાવવાની જરૂર છે. ધ્યાન એનો માર્ગ છે, જેને હું માનસિક સ્વચ્છતા કહું છું. બાળક તરીકે આપણે દંત સ્વચ્છતા શીખીએ છીએ, એવી જ રીતે હવે આપણે આપણી માનસિક સ્વચ્છતાની કાળજી લેવાની છે. દરરોજ 2 વાર અથવા 1 વાર ધ્યાન કરો. 2 વાર વધુ સારું છે, અને આ જ આપણી આત્માને પ્રફુલ્લિત રાખે છે. આપણે બધા તણાવને ચકાસી શકીએ છીએ જે આપણી સિસ્ટમમાં ચોરીથી છુપાયેલું હોઈ શકે છે.